પાડી રેલવે સ્ટેશન પાસેથી મહાકાય અજગરનું જીવદયા ગ્રુપે કર્યું રેસ્ક્યુ। 6 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરી ફોરેસ્ટ વિભાગને જાણ કરી જંગલમાં મુક્ત કરાયો। પાડી રેલવે સ્ટેશન નજીક ઉમરસાડી જતા રોડ પર રેલવે બ્રિજ નિર્માણનું કામ ચાલી રહ્યું હોય, જ્યાં હાલ બ્રિજ નિર્માણ કાર્યને લઈ વાહનોની અવરજવર બંધ કરાઈ છે, પરંતુ રોજિંદા ઉમરસાડીથી પાડી નોકરી ધંધા પર જતા લોકોને પછી શાળા કોલેજમાં જતા વિદ્યાર્થીઓ રેલવે ટ્રેક પગપાળા ક્રોસ કરી અવરજવર કરી રહ્યા છે। ત્યારે શનિવારના સવારે આ બ્રિજ નિર્માણ સ્થળે એક મહાકાય અજગર આવી ચડ્યો હતો, જે ત્યાંથી પસાર થતા લોકોને નજરે આવતા લોકો મહાકાય અજગરને જોઈ એક સમય ગભરાઈ ગયા હતા અને આ અજગર કોઈને નુકસાન પહોંચાડે કે પછી કોઈ અજગરને નુકસાન પહોંચાડે તે પહેલા કોઈ સજ્જન વ્યક્તિએ આ અંગે પાડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને જાણ કરી હતી, જેને પગલે ગ્રુપના સદસ્ય યાસીન મુલતાની અને રાજ પટેલ ઘટના સ્થળે દોડી ગયા હતા અને 6 ફૂટ લાંબા અજગરનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું અને આ બાબતે પાડી ફોરેસ્ટ વિભાગને જાણ કરી જંગલમાં મુક્ત કરવામાં આવ્યો હતો। आज पार्टी रेलवे स्टेशन पर जो नव ब्रिज નું કામ ચાલી રહ્યું છે ત્યાં અચાનક રોડ પર અજગર આવી ગયેલો। અજગર આવતા જીવદયા ગ્રુપના પ્રમુખ શ્રી અલીભાઈ અંસારીને ફોન કર્યો અને તરત જ રાજભાઈ અને અમે બધા અહીંયા ટીમ ખાતે આવી ગયા અને સારી રીતે રેસ્ક્યુ કર્યો। કોઈને જાનહાનિ ન થાય એ પહેલે જ અમે બધી ગાડી હટાવી અને રેસ્ક્યુ કરી લીધો। હવે અમને ફોરેસ્ટ ખાતામાં જમા કરાવી દઈશું। હાલની દ્રષ્ટિએ કે કેથે બી તમને એવું દેખાય તો જીવદયા ગ્રુપના પ્રમુખ શ્રી અલીભાઈ અંસારીને જાણ કરી અને રેસ્ક્યુ કરાવી લે।